તો પાણીપુરીના શોખીનો હવે સાવધાન થઈ જજો। પાણીપુરી ખાતા પહેલા 10 વાર વિચાર કરજો। પાણીપુરીમાંથી હાડકું નીકળ્યું છે। રાણી પાસે પાણીપુરીની લારીમાંથી હાડકું નીકળ્યું। કૃષ્ણા ભેલ પકોડી સેન્ટરનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, ત્યારે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે। ઝી 24 કલાક આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહેલા દ્રશ્યો છે, જેમાં આ જે વ્યક્તિ છે તેના હાથમાં હાડકું જોવા મળી રહ્યું છે અને તેના કહેવા પ્રમાણે આ જે સામે લારી જોવા મળી રહી છે પાણીપુરીની, તેમાં પાણીમાંથી આ હાડકું નીકળેલું બતાવી રહ્યા છે આ જે ભાઈ છે તે। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે કૃષ્ણા ભેલ પકોડી સેન્ટરનો આ જે વિડીયો વાયરલ થયો છે અને તેના પાણીપુરીના પાણીમાંથી હાડકું નીકળેલું છે। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા સપના પાસેથી। સપના, જે રીતે આજે રાણીપની જે આ લારી છે પાણીપુરીની લારી અને તેમાંથી હાડકું નીકળ્યું હોય તેવો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, આ પાછળનું સત્ય શું છે? ખરેખર આ લારી ત્યાં છે અને આ જે વિડીયો વાયરલ થયો છે તેની પાછળનું સત્ય શું છે? બિલકુલથી જે પ્રકારે વિડીયો વાયરલ થયો છે સોશિયલ મીડિયા ઉપર, મિથુન, જે રીતે વિડીયો વાયરલ થયો છે, વિડીયો વાયરલ થયા બાદ આપણે અહીં પહોંચ્યા છીએ અત્યારે, કારણ કે પાણીપુરીની જે લારી હોય છે જનરલી સાંજે ખુલતી હોય છે, તો અત્યારે લારી બંધ છે। પરંતુ આ પ્રકારની જ્યારે ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે એકમને સીલ પણ કરવામાં આવતું હોય છે, પરંતુ આરોગ્ય વિભાગે હજી આ પ્રકારની કોઈ કાર્યવાહી કરી હોય તેવું કશું દેખાતું નથી। અહીં ન તો પેલા જે વિક્રેતા જે પાણીપુરી વેચે છે તે છે ને અહીં એ મહિલા પણ નથી જેમણે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કર્યો હતો। જો કે આ પ્રકારની જો ઘટના સત્ય હોય તો ઘણી બેદરકારી કહી શકાય, પરંતુ એ બેદરકારી આવે છે કેમ સામે? કારણ કે જે એક્શન લેવાવા જોઈએ, તાત્કાલિક પગલાં લેવાવા જોઈએ અને સાથે સાથે જે રોજનું રૂટીન જે પ્રમાણે ચેકિંગ થવું જોઈએ ક્યાંક એ ચેકિંગ નથી થતું અને એના કારણે ખાદ્ય પદાર્થોમાંથી આ પ્રકારની વસ્તુઓ મળી આવે છે। જો કે જો આ વિડીયો સાચો હોય તો ઘણી મોટી બેદરકારી બની શકે છે ને તેની સામે આરોગ્ય વિભાગે અત્યાર સુધી પગલાં લીધા નથી, તે સૌથી મોટો સવાલ છે। જી, આભાર સપના માહિતી આપવા બદલ। તો આ જે લારી જે છે દ્રશ્યમાં આપે જોયું હાલમાં બંધ હાલતમાં છે, પરંતુ તેના પર કોઈ જ એક્શન લેવાયા નથી। ત્યારે મહત્વની વાત એ પણ છે કે સમયસર એક્શન લેવાવા જોઈએ।